ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 26. ચંદનના પિતાની પ્રેક્ટિસ ધૂમ ચાલતી. અઠવાડિયાના 4 દિવસ તેમને બહારગામ રહેવાનું થતું. હલો, કોણ? ચંદનની બહેને ફોન ઉપાડ્યો. કોણ મીના? હું હરીશ બોલું છું. ચંદન ક્યાં છે? ઓહ હરીશભાઈ, કેમ દેખાતા નથી? મીના ચંદન જેવી જ બહિર્મુખ છોકરી હતી. ચંદનના બધા દોસ્તો કરતાં તેને હરીશ સાથે વધુ ફાવતું, પણ હરીશને અત્યારે વાત કરવાની ફુરસદ ન હતી. મીના, તું પહેલાં ફોન ચંદનને આપ. અમારે અત્યારે જ બહારગામ જવું પડશે. બહારગામ એટલે? અરે, આપણો ગોવિંદ ખરો ને, તેની માં સખત બીમાર છે. એટલે ચંદનને લઈને મારે ચિત્તોડ જવાનું છે. કદાચ તેમને અહીં લઈ આવવા પડે. 1 મિનિટ, મીનાએ કહ્યું અને ચંદનને બૂમ પાડી. ચંદનભાઈ, હરીશભાઈનો ફોન છે, જલ્દી. તરત જ ચંદન લાઈન પર આવ્યો. હલો ચંદન, હું હરીશ બોલું છું. જો, ગોવિંદના મધર બીમાર છે. તું તૈયાર થઈને શાસ્ત્રી સર્કલ પાસે આવ, હરીશે કહ્યું. પણ શું થયું? તેણે પૂછ્યું. હું બધી વાત તને કરું છું. તું તૈયાર થઈ જા અને બહાર આવીને ઊભો રહે, હરીશે કહ્યું. હું તને પિકઅપ કરું છું. હરીશે ફોન મૂક્યો અને તૈયાર થયો. તેણે પોતાને ઘેર પણ એ જ વાત કરી અને એ બહાર નીકળ્યો. ગરાજમાંથી તેણે મોટર બહાર કાઢી અને મિનિટોમાં જ તે શાસ્ત્રી સર્કલ પાસે પહોંચ્યો. ચંદન ટુરિસ્ટ બંગલાની પાછળની ગલીમાંથી બહાર આવતો હતો. તેણે ગાડી ઊભી રાખી. ચંદને પોતાની હેન્ડબેગ પાછલી સીટમાં નાખી ને હરીશ જોડે બેઠો. શું થયું હરીશ? ગોવિંદનામાં? ચંદને પૂછ્યું. હરીશે ગાડી પાછી વાળી. ફતેસાગરને રસ્તે લીધી. ચંદન, ભારે મુસીબત થઈ છે, કહીને તેણે ચંદનને આખી વાત કરી. ચંદનના પેટમાં તેલ રેડાયું. તેનો હોઠ ધ્રુજવા માંડ્યો. ઘડીભર તે બોલી ન શક્યો. હવે શું કરવાનું હરીશ? જો ખરેખર આપણા ફોટા તેની પાસે હોય તો તે કહે તેમ કર્યા વગર આપણો છૂટકો નથી. આપણે કંઈ રસ્તો કાઢવો પડશે ને, હરીશે કહ્યું. એટલે તો હું તને લેવા આવ્યો છું. આપણે ગમે તેમ કરીને આ બલાને આપણે તેને ખતમ કરવો જોઈએ, ચંદન બોલી ઉઠ્યો. ફોટોગ્રાફ્સ અને નેગેટિવ્સ લીધા પહેલાં નહીં, હરીશ બોલ્યો. આપણે ગોવિંદને વાત કરવી પડશે અને પછી નિર્ણય લેવો પડશે. હવે જો, હું તેને મળવા જાઉં છું રીટ્સ પર. તું ગાડીમાં જ બેસજે. ગમે તે થાય તારે રીટ્સ પર આવવાની જરૂર નથી. ઇટ ઇઝ જસ્ટ પોસિબલ કે તેની પાસે મારો એકલાનો સ્પષ્ટ ફોટોગ્રાફ હોય. એનીવે, આઈ વોન્ટ ટુ યુ વોચ ધ સિચ્યુએશન. હું એ નાગરના બચ્ચા સાથે વાત કરીને આવું છું. બને તો તેને જ બહાર લઈ આવું છું, કહીને હરીશે ગાડી ઊભી રાખી અને બારણું ખોલીને ઉતર્યો. પણ તું અહીં શા માટે ઉતરી જાય છે? ચંદને પૂછ્યું. હું રિક્ષામાં જઈશ, એ જ બરાબર છે. ગાડી તું દૂર ઊભી રાખ. રીટ્સના બારમાં ગમે તે ઓળખીતા હશે. મારી ગાડી ત્યાં ઊભી રહે તે મને બરાબર લાગતું નથી. તું મારી બહાર જ રાહ જોજે. હું એક કમબખ્ત ફોટોગ્રાફર સાથે વાત કરીને તરત પાછો આવું છું. સ્ટોપ હિમ, લેટ અસ હેવ સમ ટાઈમ, ચંદન બોલ્યો. તે પૈસા માગે તો તું ટાઈમ માગજે. તું ચિંતા ન કર એન્ડ ડોન્ટ બી નર્વસ. હું તેને ટેકલ કરી લઈશ, કહીને હરીશે બારણું બંધ કર્યું. ચંદન સીટ પર ખસીને સ્ટીરિંગ પર આવ્યો. ગાડી ઉપાડી. 2 મિનિટ બાદ હરીશે રિક્ષા પકડી અને તે રીટ્સ પર પહોંચ્યો. 11 વાગવા આવ્યા હતા. રીટ્સની રેસ્ટોરાંમાં હજુ સારી એવી સંખ્યામાં લોકો હતા. રીટ્સના કાઉન્ટર ઉપર બેઠેલી છોકરી અને બીજો કોઈ આદમી વાત કરતા હતા. હરીશ એક ક્ષણ ત્યાં અટક્યો. રીટ્સથી તે પરિચિત હતો. 102 નંબરનો કમરો ડાબી તરફની વિંગમાં પહેલે માળે હતો. તે સીધો દાદર ચડ્યો. કોરિડોરમાં અજવાળું હતું. 102 નંબરનું બારણું બંધ હતું. તેણે ટકોરા માર્યા પણ કોઈએ જવાબ ન આપ્યો. તેણે બારણાનો લેચ ફેરવ્યો. બારણું ખુલ્લું જ હતું. તેણે ધીરેથી બારણાને ધક્કો માર્યો. કમ ઇન મિસ્ટર જૈન, અંદરથી જવાબ આવ્યો. અંદર કેવળ નાઇટ લેમ્પ બળતો હતો. 102 નંબર ખરેખર તો સ્યુટ હતો. 2 કમરામાં એક બેડરૂમ અને બીજો સિટિંગ રૂમ. અવાજ સિટિંગ રૂમ તરફથી આવ્યો. સિટિંગ રૂમમાં અંધારું હતું. વેલકમ મિસ્ટર જૈન, જરા બારણું બંધ કરી દેશો, અંદરથી અવાજ આવ્યો. કોઈ ફિલ્મના દ્રશ્યમાં જાણે પોતે ભાગ લઈ રહ્યો હોય તેમ તેને લાગતું હતું. તે બારણામાં જ ઊભો રહ્યો. કોરિડોરમાંથી આવતું અજવાળું બારશાખમાંથી અંદર પડતું હતું. તેના કારણે કાર્પેટ પર પ્રકાશનું લંબચોરસ બીમ પડતું હતું. એ બીમની મધ્યમાં હરીશનો પોતાનો પડછાયો પડતો હતો. લાઇટ નહીં થાય તો બારણું બંધ નહીં થાય મિસ્ટર નાગર, હરીશે કહ્યું. એક વખત નિર્ણય લીધા પછી ડરનારો એ આદમી ન હતો. નાગર હસ્યા અને લાઇટ કરી. તે સિટિંગ રૂમમાં ન હતા.
પણ બાથરૂમના બારણામાં ઊભા હતા. વેલકમ, હું એકલો જ છું. આપણે જે વાત કરવાની છે તે બંધ બારણે કરવી પડે તેવું તમને નથી લાગતું? નાગરે કહ્યું. હરીશે ધીરેથી બારણાને પગથી ધક્કો માર્યો. નાગર સિટિંગ રૂમમાં ગયા. ત્યાંની લાઇટ કરી. હરીશ મક્કમ પગલે અંદર ગયો. નાગરે કુર્તો અને પાયજામો પહેર્યો હતો. પહેલી નજરે તે ફોટોગ્રાફર જેવો લાગતો ન હતો, પણ મોટી હોટલોમાં રહેવા ટેવાયેલા કોઈ એક્ઝિક્યુટિવ જેવો લાગતો હતો. કંઈ મંગાવું તમારે માટે? નાગરે પૂછ્યું. નહીં. તો પછી જે કામ માટે તમે આવ્યા છો તે પૂરું કરીએ. હું કોઈ કામ માટે આવ્યો નથી. કામ તમારે છે. હું તો તમારી અદ્ભુત વાત સાંભળવા આવ્યો છું, હરીશે કહ્યું અને નાગર હસ્યા. વેલ સેડ. મારા ધારવા કરતાં તમે વધુ હોશિયાર લાગો છો. પણ હોશિયાર ન હો તો તમે આવું કામ કેવી રીતે પાર પાડ્યું હોય? કેવું કામ મિસ્ટર નાગર? બેંક ઓફ મેવાડની લૂંટ. તેમાં તમારી ભૂલ થાય છે મિસ્ટર નાગર. બેંક ઓફ મેવાડમાં લૂંટારાઓ જેટલી રકમ લઈ ગયા તેટલી રકમ હું ખિસ્સામાં લઈને ફરી શકું તેટલા પૈસા મારે પોતાને નામે છે, સમજ્યા? તેની ખબર છે મને, એટલે જ તો મેં તમને ફોન કર્યો. નહીં તો હું લિયોને ફોન કરી શક્યો હોત. તમારા દોસ્ત શેક્સપિયરને પણ ફોન કરી શક્યો હોત, નાગરે ધીરેથી કહ્યું. હરીશના હૃદયમાં ઝાટકો વાગ્યો. લિયો? શેક્સપિયર? એટલે? તમે સ્માર્ટ છો તેની મને ખબર છે, પણ મારી પાસે ચાલાક થવાની જરૂર નથી. અશોક શેખાવત અને જીગર પરોત બેંક ઓફ મેવાડના સાહસમાં તમારા ભાગીદારો હતા તેની મને ખબર છે. એક ક્ષણ હરીશને સમજાયું નહીં કે તેણે શું બોલવું જોઈએ. ધાર્યા કરતાં નાગરનો બચ્ચો વધારે ખેપાની નીકળ્યો. તમારી કોઈ જબરજસ્ત ભૂલ થતી લાગે છે મિસ્ટર નાગર. તમને ખબર છે બ્લેકમેલ એ ભયાનક ગુનો છે. લૂંટ સાથેની હત્યા જેટલો નહીં, નાગરે જવાબ આપ્યો. હું પોલીસને ઇન્ફોર્મ કરીને નહીં આવ્યો હોઉં તેની તમને ખાતરી છે મિસ્ટર નાગર? તમે ગમે તેને બ્લેકમેલ કરી શકતા હશો, મને નહીં, હરીશે કહ્યું. અત્યારે અહીંથી જ તમે પોલીસને વાત કરી શકો છો. ફોન જોડી આપું? નાગરે ખૂણામાં પડેલા ફોન તરફ આંગળી કરીને કહ્યું. હરીશ મૂંગો રહ્યો. નાગરે થોડીવાર પછી ખોખારો ખાધો. ફોટાઓ જોવામાં રસ છે કે પછી આપણે સોદાની ટર્મ્સ નક્કી કરીએ? હું એ જ કહેવા આવ્યો છું. તમે કોઈ ભળતા જ આદમીઓના ફોટા લીધા લાગે છે, હરીશે કહ્યું. તેને સમજાતું ન હતું કે તેણે વાત કેવી રીતે કરવી જોઈએ. નાગર ઊભા થયા. લાકડાના વોર્ડરોબમાંથી તેમણે એક નાનકડી બેગ કાઢી. બેગમાં કપડાં હતા અને 2-3 પેકેટ્સ. તેમણે એ બેગ સેટી પર મૂકી અને એક પેકેટ બહાર કાઢ્યું. તેમાંથી 3 ફોટા કાઢ્યા. રંગીન તસવીરો હતી, 10x12ના એન્લાર્જમેન્ટ્સ. એ તસવીર તેમણે હરીશના ખોળામાં મૂકી. હરીશ એક ધબકારો ચૂકી ગયો. નાગર સાચું બોલતો હતો. તેની સાથે સોદો કર્યા વગર છૂટકો ન હતો. આ તસવીર પરથી, ડીફોકસ થયેલા ફોટોગ્રાફ્સ પરથી તમે... હરીશ વાક્ય પૂરું કરે તે પહેલાં જ નાગરે પોતાના નાક પર આંગળી અડાડી. ધીરેથી હરીશ જૈન, ધીરેથી. દિવાલોને પણ કાન હોય છે. આ ફોટા જ નહીં, લગભગ અડધો રોલ. આ તો સેમ્પલ છે. મારે તો ફક્ત આ ફોટા પોલીસને પહોંચાડવાના રહે છે, સમજ્યા? એક ફોન જ કરવાનો અને યુ આર ઇન. અને તમે? ડોન્ટ બી ચાઇલ્ડિશ મિસ્ટર હરીશ. આપણે બંને જાણીએ છીએ સત્ય શું છે. જૈન કુટુંબનો નબીરો લૂંટ કેસમાં પકડાય તેનું શું પરિણામ આવશે તે તમને સમજાતું નથી? નાગરે પૂછ્યું. હરીશે ઝડપથી વિચાર કર્યો. વોટ ઇઝ યોર પ્રાઇઝ? વેલ, લેટ અસ સી. લૂંટમાંથી કેટલા પૈસા તમને હાથ લાગ્યા છે? મેં સાંભળ્યું છે કે 17-18 લાખ રૂપિયા હાથમાં આવ્યા છે. હાઉ અબાઉટ 1/4 ઓફ ધ લૂંટ? મિસ્ટર નાગર, એક વાત તમને કહું. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી. મારે આટલું જ જાણવું હતું. વેલ, તમે ધારો છો એટલો હું બેવકૂફ નથી મિસ્ટર નાગર. પહેલી વાત તો એ છે કે આ ફોટા લઈને તમે પોલીસ પાસે જઈ શકો તેમ નથી. કારણ પોલીસ તમને પૂછશે, આ ફોટા અત્યાર સુધી તમે કેમ છુપાવી રાખ્યા? એ ફોટા કોણે પાડ્યા? અને ફોટો પાડનારે રોલ પોલીસને આપવાને બદલે તમને શા માટે આપ્યો? એટલું જ નહીં, તમે મને શા માટે મળવા બોલાવ્યો? વેલ સેડ મિસ્ટર જૈન, મને વાંધો નથી. મારે 5 લાખ રૂપિયા જોઈએ. હું તમને પ્રિન્ટ્સ અને નેગેટિવ્સ આપી દઈશ. આ મારી છેલ્લી ઓફર છે. કહીને નાગર ઊભા થયા. તેમણે ફરી ખોખારો ખાધો અને ગળામાં આવેલો ગળફો થૂકવા તે બંને કમરાની વચ્ચે બાથરૂમની બહાર ગોઠવેલા વોશ બેસિન પાસે ગયા. હરીશે તકનો લાભ લીધો અને ઝડપથી બાજુમાં પડેલી બેગમાં દેખાતું પેકેટ ઉઠાવ્યું. જેવું પેકેટ ઉઠાવ્યું
કે તરત જ તેની નજર બીજી એક ચીજ પર પડી. તે ઊભો થયો. યસ, ધેટ વોઝ હિઝ ચાન્સ. બેગમાં રિવોલ્વર હતી. પોલીસ કોર્ટ. તેણે ઝડપથી પિસ્તોલ હાથમાં લીધી. ત્યાં પડેલી તસવીરો બેગમાં નાખી. બેગ ઉઠાવી અને ઊભો થયો. નાગર નેપકિનથી મોં લૂછતા અંદર પ્રવેશ્યા. હરીશ તેમની સામે પિસ્તોલ તાકીને ઊભો રહ્યો. નાગરના હાથમાંથી રૂમાલ પડી ગયો. તેમણે હાથ ઊંચા કર્યા અને એક ક્ષણ બાદ હસ્યા. હરીશે ઘોડો દાબ્યો. તેનાથી દબાઈ ગયો. અનાયાસ અને આપોઆપ. તેણે ઘોડો દાબ્યો તે પહેલાં જ, અડધી ક્ષણ પહેલાં જ તેને ખ્યાલ આવ્યો હતો કે તેમાં ગોળીઓ નહીં હોય. તે બેગ લઈને ધસ્યો. નાગર આગા ખસી ગયા. તે બારણે પહોંચે તે પહેલાં બારણું બહારથી બંધ થઈ ગયું હતું. તે મૂંઝાઈને ઊભો રહ્યો. પાછો વળ્યો. 102 નંબરના પાછલા ભાગમાં ગેલેરી હતી અને ફ્રેન્ચ વિન્ડો હતી. એ તરફ તેણે ડગલું ભર્યું. ગેલેરીનું બારણું ખુલ્યું અને 2 આદમીઓ અંદર આવ્યા. હરીશે બેગ નીચે મૂકી. પિસ્તોલ ફેંકી દીધી. તે ધીરેથી નાગર પાસે આવ્યો. એક ક્ષણ નાગરની સામે જોઈ રહ્યો. મે આઈ હેવ અ સિગરેટ, ઇન્સ્પેક્ટર? હરીશ ધીરેથી બોલ્યો. નાગર આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા. એક પળ માટે તેમને હરીશ તરફ અનુકંપા જાગી. ભાગી જવાની તેને તક આપવાનું મન થઈ આવ્યું. તેમણે ધીરેથી સિગરેટનું પાકીટ કાઢ્યું. હરીશે સિગરેટ સળગાવી અને ધીરેથી સેટી પર બેઠો. તેની બાજુમાં ગેલેરીમાંથી ધસી આવેલા 2 આદમીઓ ઝડપથી ધસ્યા. નો હેન્ડકપ્સ, નો હેન્ડકપ્સ, પરમાર! ઇન્સ્પેક્ટર નાગરે હુકમ કર્યો. આઈ એમ સોરી હરીશ, નાગર બોલ્યા. મારે પણ તારા જેવડો દીકરો છે. ક્યાં છે? પરદેશમાં છે. ભણે છે? હરીશે પૂછ્યું. નહીં, સેટલ થયેલો છે. કાયમ માટે? તે અમેરિકન છોકરીને પરણ્યો છે. જુવાન છોકરાઓને આપણો દેશ ગમતો નથી. આ દેશની પરિસ્થિતિ કંઈ એવી થઈ રહી છે કે જેથી તમન્ના ધરાવતા લોકો અહીંથી ચાલ્યા જાય છે, કહીને નાગરે પોતાની કથની કહી સંભળાવી. હરીશ હસ્યો. અશોક, ગોવિંદ અને જીગર પણ ક્યાં બાહોશ ન હતા. તેમણે ખરેખર તો આ દેશ જ છોડી દેવા જેવો હતો. સિગરેટના ધુમાડામાં થોડીવાર માટે તે ખોવાઈ ગયો. જેમનામાં કૌવત છે તેમણે અહીંથી ચાલ્યા જવું જોઈએ. કૌવતની અહીં જરૂર નથી. અહીં જરૂર છે કૌભાંડોની, પારાવાર શોષણ અને રૂશ્વતના નિષ્ણાંતોની. યસ, ધીસ કન્ટ્રી ઇઝ ઓનલી ફોર જેકલ્સ, જેકલ્સ એન્ડ શીપ, શીપ એન્ડ જેકલ્સ. અહીં ઘેટા જીવી શકે અને શિયાળવા જીવી શકે. તે ખડખડાટ હસી પડ્યો. રીટ્સ હોટલના રૂમ નંબર 102માં બેંક ઓફ મેવાડના રહસ્ય નાટક પર પડદો પડી ગયો હતો. હરીશ જૈન ઇન્સ્પેક્ટર નાગરના હાથમાં ઝડપાઈ ગયો હતો. રીટ્સથી થોડે દૂર રાહ જોતા ચંદનને તેની ખબર ન હતી. હરીશની ગાડી લઈને તે ઊભો રહ્યો હતો. તેને ખાતરી હતી કે હરીશને આવતા વાર તો થશે જ, પણ આટલી બધી વાર થશે તેવી તેણે કલ્પના કરી ન હતી. હરીશને ગયે 40 મિનિટ થઈ હતી. કોઈ કમબખ્ત ફોટોગ્રાફરે લૂંટના ફોટા લીધા હતા અને તે હવે બ્લેકમેલ કરી રહ્યો હતો. ચંદનને હરીશની શક્તિઓ પર વિશ્વાસ હતો. હરીશ ખરેખર ચાલાક હતો. કોઈ પણ બ્લેકમેલરના સકંજામાં તે સપડાય તે શક્ય ન હતું. છતાં હરીશને સોદો કરવામાં આટલી બધી વાર કેમ લાગી હશે? હરીશે તેને બહાર જ ઊભા રહેવાનું કહ્યું હતું, પણ મિનિટો વીતતી જતી હતી તેમ તેમ ચંદનની ધીરજ ખૂટતી જતી હતી. ચંદન સિગરેટ પીનારો આદમી ન હતો, છતાં ત્યાં પ્રતાપ સર્કલ પાસે રાહ જોતા જોતા તેણે સિગરેટનું પાકીટ ખાલી કરી નાખ્યું હતું. આખરે તે કંટાળ્યો. તેણે ગાડી ઉપાડી. રીટ્સ હોટલના ઝાપાની બહાર રસ્તાની સામેની ફૂટપાથ આગળ તેણે ગાડી લાવીને પાર્ક કરી. સામાન્ય અવરજવર સિવાય હોટલ તદ્દન શાંત હતી. બીજી 10 મિનિટ વીતી. હવે તે ખરેખર મૂંઝાતો હતો. તેણે ગાડી લોક કરી અને હોટલના કમ્પાઉન્ડમાં બેઠો. હોટલની ફોયરમાં નાઇટ ક્લાર્ક કાઉન્ટર પર પગ ઉલાળીને કશુંક વાંચતો હતો. ચંદન એક ક્ષણ ખચકાયો. તેને ખબર હતી કે હરીશ રૂમ નંબર 102માં કોઈ નાગર નામના આદમીને મળવા ગયો હતો. એક ક્ષણ માટે ચંદનને થયું કે તે નાઇટ ક્લાર્કને પૂછે અને 102 નંબરના કમરામાં ઇન્ટરકોમથી વાત કરે, પણ બીજી જ ક્ષણે તેને વિચાર બદલ્યો. તે ધીરેથી ફોયર તરફ ચાલ્યો અને પગથિયા ચડ્યો. સામે જ ઉપર જવાનો દાદર હતો. તેને પ્રથમ માળ પર જ જવાનું હતું. તે તદ્દન સ્વાભાવિકતાથી ફોયરમાં દાખલ થયો અને જાણે હોટલમાં જ રહેતો હોય તેવી રીતે આરસની સીડી પર ચડ્યો. નાઇટ ક્લાર્કનું ધ્યાન તે વાંચતો હતો તે ચોપડીમાં હતું. દાદરનું પહેલું લેન્ડિંગ વટાવીને તે ફર્સ્ટ ફ્લોર પર આવ્યો. ફર્સ્ટ ફ્લોર પર દાદરની ડાબી તરફ 102 નંબરનો કમરો હતો. કોરિડોરમાં આછું અજવાળું હતું. 102 નંબરનો કમરો બંધ હતો અને 102 નંબર આગળ કોરિડોરમાં 2 આદમીઓ ઊભા હતા. તે જોઈને ચંદનને ખ્યાલ આવ્યો કે કંઈક ખોટું છે.
પણ હવે તેનાથી પાછા વળાય તેમ ન હતું. બરાબર તે જ વખતે 102 નંબરના કમરામાંથી હરીશ બહાર આવ્યો. તેની પાછળ પણ બીજા 2 જણ હતા. માય ગોડ, ચંદન મનમાં બોલી ઉઠ્યો. હલો સતીશ, તું અહીં ક્યાંથી? એકાએક મોટેથી હરીશ બોલી ઉઠ્યો. ચંદન થડકીને ઊભો રહી ગયો. ખરેખર તો તે ત્યાંથી આગળ કોરિડોરમાં પસાર થઈ શક્યો હોત, પણ હરીશે તેને અટકાવ્યો. સતીશ કહીને અટકાવ્યો. ચંદન આશ્ચર્ય પામ્યો હતો. તેનું મગજના કોષો સમજી શકે તે કરતાં ઝડપથી અહીં કશુંક બની રહ્યું હતું. કોરિડોરમાં ઊભેલા બંને જણે કોર્ડન કરી. ચંદનને બદલે બીજું કોઈ હોત તો તેને ખ્યાલ ન આવત. અરે, આખો દિવસ આજે મેં તારી તલાશ કરી. તું અહીં ક્યાંથી? મારા નોકરે કહ્યું તને? હરીશ ઝડપથી બોલ્યો. હે? હા, આમ તો મારે અહીં જ આવવાનું હતું. તું અહીં ક્યાંથી? ચંદને પૂછ્યું, પણ તેને શ્વાસ ચડતો હતો. અંગત કામે આવ્યો હતો. વેલ સતીશ, આ છે મારા મિત્ર, વડીલ મિત્ર, ઇન્સ્પેક્ટર નાગર. અને સાહેબ, આ મારો કઝિન સતીશ જૈન. હરીશે ઝડપથી ઓળખાણ આપી. નાગરે પણ અજબ સ્વસ્થતાથી હેલો કહીને ચંદનનું અભિવાદન કર્યું. હું ઉતાવળમાં છું હરીશ, મારે ખૂબ જરૂરી કામ હતું, ચંદને કહ્યું. મને ખબર છે, હું તારે ત્યાં અત્યારે જ આવવાનો હતો, કહીને હરીશે ખિસ્સામાં હાથ નાખ્યો અને પાકીટ કાઢ્યું. જો સતીશ, આઈ હેવ મેનેજ 700. બાકીનાનો બંદોબસ્ત કાલે ઓફિસેથી થઈ જશે. આજે આખો દિવસ મને સમય જ મળ્યો ન હતો. તું આટલા પૈસા તેને પહોંચાડી દેજે અને કહેજે કે મને હોસ્પિટલમાં દાખલ કરી દે. આપણે બીજા પૈસાનો બંદોબસ્ત કરીશું, સમજો? પણ તું આ પૈસા તેને પહોંચાડવાનો બંદોબસ્ત તરત કરી નાખજે, કહીને હરીશે પાકીટમાંથી 100 રૂપિયાની 7 નોટો ચંદનને કાઢીને આપી. પણ તું સાથે આવ્યો હોત તો સારું થાત, ચંદને કહ્યું. હજુ પણ તેના ફેફસામાં ચડી ગયેલો શ્વાસ હેઠો ઉતરતો ન હતો. તે એક વાત પામી ગયો હતો કે હરીશ જૈન અજબ રીતે ફસાયો છે, પણ તે સમજી શકતો ન હતો કે ખરેખર શું થયું છે. મારાથી અત્યારે તો અવાય તેમ નથી, હરીશે કહ્યું. તો પછી કાલે સવારે જઈશું. કાલે પણ કદાચ મારાથી નહીં અવાય. તું જઈ આવજે અને કહેજે કે ચિંતા કરવાની જરૂર નથી. ઓફિસમાંથી પૈસા મળી જશે અને બેસ્ટ કોર્સ તો હવા ખાવાની જરૂર છે. કોઈ હિલ સ્ટેશન પર જ્યાં કોઈ કશી ખલેલ પાડી ન શકે ત્યાં જવાની જરૂર છે. અચ્છા, તો હું જાઉં, હરીશે કહ્યું અને નાગર સામે જોઈને કહ્યું. ચાલો ઇન્સ્પેક્ટર. ચંદન દ્વિધામાં ઊભો રહ્યો. હરીશ ઝડપથી દાદરા તરફ ચાલ્યો. નાગરે પણ પગ ઉપાડ્યા અને બીજા 2 જણા આગળ દોડ્યા. ચંદન ઊંઘમાં ચાલતો હોય તેમ તદ્દન ધીરે પગલે દાદર નજીક ગયો અને હરીશની સાથેના માણસો દાદરનો વળાંક વટાવીને ગયા પછી ધીરેથી તે દાદર પર આવ્યો. ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે પોર્ચમાં આવેલી મોટર પોલીસ વાન હતી. ચંદન લેન્ડિંગમાં જ ઊભો રહ્યો. કાઉન્ટર પરનો ક્લાર્ક અવાચક થઈને કાઉન્ટરની બહાર આવી ગયો હતો. ઇન્સ્પેક્ટર નાગર તેની પાસે ગયો અને કહ્યું, આ ચાવી. કાઉન્ટર ક્લાર્કે સ્તબ્ધતાથી ચાવી હાથમાં લીધી. હું સવારે પાછો આવીશ, નાગરે કહ્યું. હરીશને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યો. નાગરે ફોયરના પગથિયા આગળ ઊભા રહીને સહેજવાર માટે આંખો મીચી લીધી. હરીશને જોઈને તેમને તેમનો પરદેશમાં ઠરીઠામ થયેલો દીકરો યાદ આવ્યો હતો. અત્યારે પણ પળવાર માટે તેમને એ દીકરાનું સ્મરણ થઈ આવ્યું. આઈ એમ સોરી હરીશ, આઈ હેવ ટુ ડુ માય ડ્યુટી. વેગન પાસે આવીને તે બોલ્યા. હરીશ મૂંગો રહ્યો. તેને ચંદનની ચિંતા હતી. ચંદન સહી સલામત બહાર નીકળી જાય અને આ નાગરના બચ્ચાને શંકા ન આવે તેવી તે મનોમન પ્રાર્થના કરતો હતો. તેને ચંદન પર પણ ખીચ ચડી હતી. શા માટે ઉતાવળ કરીને અંદર આવ્યો હશે? તે બહાર ઊભો રહ્યો હોત તો તેનું શું જવાનું હતું? ખેર, હજુ બાજી બગડી ન હતી. નાગરને કોઈ શંકા આવી હોય તેવું લાગતું ન હતું. ચંદનને તેણે સમયસૂચકતા વાપરીને સતીશ તરીકે સંબોધ્યો હતો. એટલું વળી સારું થયું કે ચંદન સાંભળી રહ્યો, નહીં તો ત્યાં જ રામાયણ થાત. હવે એ જલ્દી ભાગીને ચિત્તોડ જાય તો સારું. કમસે કમ ગોવિંદ અને અશોકને ચેતવી શકશે.